એક સુરદાસજી બંને આંખે અંધ, એક વિશાળ વરંડામાં ફસાઈ ગયા. બહુ જૂનું ને જાણીતું દ્રષ્ટાંત છે, કદાચ તમારાથી કોઈ સાંભળ્યું પણ હોય, પણ પ્રસંગોચિત અનુરૂપ છે એટલા માટે લઉં છું. સુરદાસજી વિશાળ વરંડામાં ફસાઈ ગયા. દિવાલે હાથ મૂકી મૂકીને દરવાજો શોધે છે. બહુ વિશાળ પ્લોટ, વિશાળ વરંડો, દિવાલે હાથ મૂકી મૂકી સુરદાસજી ચાલે છે. હમણાં દરવાજો આવે, હમણાં દરવાજો આવે, હમણાં દરવાજો આવે. શું થયું? દરવાજો આવ્યો પણ ખરો, પણ જ્યાં દરવાજો આવ્યો ને એટલે હાથમાં ખંજવાળ આવી સુરદાસજીને. એટલે દિવાલ ઉપર જે હાથ મૂકીને ચાલતા હતા એ હાથ લઈ લીધો અને ખંજવાળવા લાગ્યા. ચાલતા જાય અને ખંજવાળતા જાય. જ્યાં ખંજવાળવાનું પૂરું થયું ત્યાં દરવાજો જતો રહ્યો. વળી દિવાલ પર હાથ મૂક્યો, બીજો રાઉન્ડ શરૂ થયો. હમણાં દરવાજો આવે, હમણાં દરવાજો આવે. બીજો રાઉન્ડ પૂરો થવા જાય, દરવાજો આવ્યો, આમ પીઠમાં ખંજવાળવું પડી સુરદાસજીને. પીઠમાં ખંજવાળવા રોકાયા, દરવાજો જતો રહ્યો. એ વરંડાના ચક્કર ઉપર ચક્કર, ચક્કર ઉપર ચક્કર મહારાજ કરે છે. નથી દરવાજો મળતો, નથી એને મુક્તિ મળતી બહાર નીકળવા માટે. મેરે ભાઈ બહેન, આ કોઈ સુરદાસજીની કે કોઈ વિશાળ વરંડાની વાત નથી. આ મારા તમારા જીવનની વાત છે. 84 લાખ અવતારોનો વરંડો, માનવ જીવન એનો દરવાજો. 84 લાખ યોનિમાંથી, એના બંધનમાંથી છૂટવા માટે ભગવાન એક દરવાજો રાખ્યો છે, માનવ જીવન. એ માનવ જીવનના દરવાજામાં જો સારા કામ કરી જઈએ તો મુક્તિ મળી જાય, બંધન મુક્ત થઈ જાય. પણ તકલીફ શું થાય? એ જ્યાં એ દરવાજો આવે ને ત્યાં ખંજવાળ ઉપડે. કોઈને પૈસાની, કોઈને સત્તાની, કોઈને સંપત્તિની, અને એ ખંજવાળમાં માનવ જીવન પૂરું થઈ જાય. પેલા સાહિત્યકારો કહે છે ને કે ઘરથી મંદિર સુધી જવાનો રસ્તો કેવલ 10 મિનિટનો હોય, પણ વિચાર આવતા 70 વર્ષ વયા જાય. લક્ષ 84 ફેરા ફર્યો છે, માંડ માનવ દેહ મળ્યો છે. માટે માનવ બની સાચા માનવ તણી ફરજ વિચારો. આ તો માટીનો છે રે મિનારો, કાયા કરમાઈ જાશે, શ્વાસ રૂંધાઈ જાશે, અંતે તારો. આ તો માટીનો છે રે મિનારો. કોણે કીધું 60 વર્ષ પછી કથા સંભળાય? કાનની શક્તિ ખલાસ થઈ જાય પછી શું ખાક કથા સાંભળવાના? પગની શક્તિ ખતમ થઈ જાય પછી શું ખાખ મંદિરે જવાના?
એ તમારું શરીર સાજું હોય ને ત્યાં બધું જ કરી લેજો. તીર્થયાત્રા કરી તો તીર્થયાત્રા કરી લેજો. પગ સાજા હોય ત્યાં. કથા સાંભળી લેજો કાન સાજા હોય ત્યાં. માટે કાયા કર માયા નિપેલા ધર્મ સાધેલ્યો વેલા ને વેલા વેળા વીતી જશે સમય ચાલ્યો જશે અંતે તારો તો માટીનો છે રે મિનારો. આ તો માટીનો છે